ઈદ અને ગણેશ વિસર્જનને લઈને સુરત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે। ત્યારે સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે જુલુસ નીકળ્યા અને આ સાથોસાથ ડ્રોનની મદદથી પોલીસ સતત બાજ નજર પણ રાખી રહી છે। વોચ ટાવર પરથી પણ દૂરબીન અને ડ્રોનની મદદથી પણ સર્વેલન્સ થઈ રહ્યું છે। તો ઈદ અને ગણેશ વિસર્જનને લઈ સુરત પોલીસ પહેલેથી જ એક્શન મોડમાં આવી ગઈ છે અને આ સાથે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે જુલુસ નીકળ્યા હતા। આ દરમિયાન પોલીસે બાજ નજર રાખી હતી, ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી। આ સાથે જ સર્વેલન્સની કામગીરી પણ શરૂ છે। તો આવતીકાલે ગણેશ વિસર્જન છે, ત્યારે સુરત શહેરમાં વિસર્જન માટે કુલ 21 જેટલા કૃત્રિમ તળાવ અને હજીરામાં 3 ઓવારા બનાવવામાં આવ્યા છે। આવતીકાલે સુરત શહેરમાં અંદાજે 80,000 પ્રતિમાનું વિસર્જન થશે। 5 ફૂટ સુધીની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે, જ્યારે કે 5 ફૂટથી જો ઊંચી પ્રતિમા હશે તો હજીરામાં તૈયાર કરવામાં આવેલા ઓવારામાં વિસર્જન કરાશે। હજીરાના ઓવારા ખાતે 12 મહાકાય ક્રેનની મદદથી વિસર્જન કરવામાં આવશે। પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ નિરીક્ષણ માટે સ્થળ પર પહોંચ્યા। ગણેશ વિસર્જન માટે રાજકોટ મનપાએ પણ કુલ 8 જેટલા સ્થળો પર વ્યવસ્થા કરી છે અને કોઈ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો સ્ટાફ પણ તૈનાત રહેશે। આ સાથે જ ફાયર વિભાગના 100 જવાનો પણ ખડે પગે રહેશે। આ તરફ વડોદરાની વાત કરીએ તો અહીં પણ અંદાજે 10,000 નાની મોટી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવનાર છે અને આ માટે કુલ 8 જેટલા કૃત્રિમ તળાવો પણ બનાવવામાં આવ્યા છે। આ પૂરી સમગ્ર જો બંદોબસ્ત સારી રીતે ચાલે એના માટે અમે 15,000થી વધારે જો અમારી પોલીસ ફોર્સ છે જો એ પોલીસ અને હોમગાર્ડ અને વિગ્રેડ ફોર્સ છે અને 11 કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસને છે, રેપિડ એક્શન ફોર્સની કંપની છે અને સાથોસાથ જો ટોટલ 550 જેટલા પીએસઆઈથી માંડી પીએસઆઈ, પીઆઈ, એસીપી, ડીસીપી, જોઈન્ટ સીપી અને સીપી તક જો 550 જેટલા અધિકારીઓ સુપરવાઇઝ કરશે। ટેકનિકલ ટીમ અમારી ખૂબ સરસ છે, જેમાં 12 જેટલા ડ્રોન કેમેરાઓથી પૂરા સર્વે અને સર્વેલન્સ રાખવામાં આવશે। 125 જેટલા વિડીયો કેમેરા અને 900 જેટલા બોડી વોર્ન કેમેરાઓથી સમગ્ર પ્રક્રિયાને અમે રેકોર્ડિંગ કરી, જેથી આપણે પાસે ડેટા રહે કે ક્યાં ક્યાં કઈ રીતે વ્યવસ્થાઓ થઈ, કંઈ ઊંચ નીચ થઈ ગયા, કોઈ કમીઓ બાકી રહી ગયો તો એના કરવા માટે અને ટ્રાફિકના ડાયવર્ઝનોના બી અમે લોકો જાહેરનામા કરી દીધા છે। અલગ અલગ વિસ્તાર પણ બતાવી દેવામાં આવેલા છે, અલગ અલગ પંડાળોને અલગ અલગ જો રૂટ બતાવી દેવામાં આવેલા છે, તો લોકો સમયસર એકદમ ખૂબ સારા કોર્ડિનેશન છે પૂરી પ્રક્રિયા પસાર કરશે એવી પૂરી મને